ગત તારીખ 26/6 મોડી રાત્રે મોહરમના તહેવાર દરમિયાન કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકિયા જે એરિયા છે ત્યાં 8 જેટલા આરોપીઓએ મળીને ગેરકાયદેસર મંડળી બનાવી પ્રાણઘાતક હથિયારો વડે ફરિયાદી નઝીર મૂસા રાવકુંડા ઉપર હુમલો કરેલો હતો। આ બાબતે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। ટોટલ 8 જેટલા આરોપી છે, જેમાં 7 જેટલા આરોપીની અટક કરવામાં આવેલી છે। अजीम यूनुस कादरी, समीर यूनुस कादरी, शकील यूनुस कादरी, इम्तियाज सिपाही, एजाज नालबंद और यूसुफ फारूक मुरू आ 7 जेटला आरोपी पकड़ाई गयेला छे અને એક આરોપી હાલ પકડવાનો બાકી છે, જેની બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે। ઘટનામાં એવું છે કે આજથી અંદાજે 1 વર્ષ પહેલા ચૂંટણીનું નાનું મોટું મંદુક હતું બંને ગ્રુપ વચ્ચે, એટલે એ મંદુકને ધ્યાનમાં રાખી અને આ ગુનો આચરેલ છે। તલવાર જેવા પ્રાણઘાતક હથિયાર વાપરેલા હતા અને હથિયારની રિકવરી થઈ ગઈ છે।